विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગરવી ગુજરાતના સર્વ ભાઈ બહેનોને મારા શત શત પ્રણામ। અને કેમ છો ગૌરીઓ? તમે બધા મોડા વ્રત તો રહ્યા જ હશો ને? જુવેરા પણ ઉગાડ્યા હશે, મેં પણ ઉગાડ્યા છે। હવે આવતીકાલથી મોડા વ્રત શરૂ થઈ રહ્યા છે અને 5 દિવસ સુધી મોડું ખાવાનું અને છેલ્લા દિવસે તો જાગરણ હશે ને। અને હા, તમે સ્કૂલે જવાના હશો કારણ કે રજા તો ન પાડો। સ્કૂલે તો ફ્રેન્ડ નાસ્તામાં ઘણા ન પણ રહ્યા હોય તો એ તો ડિલિશિયસ લાવશે ને, ડિલિશિયસ ફૂડ જેમ કે મેગી, પાસ્તા। તમે ખાઈ ન લેતા હો તો તમારા મોઢા તૂટી જશે હો। હા, અને હા, આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે જણાવીશ। આપણા પૌરાણિક ઇતિહાસ પ્રમાણે સૌપ્રથમ વેદવ્યાસનું પૂજન નૈમિષારણ્યમાં વસતા એક સૈનિક ઋષિ દ્વારા કરાયું હતું। તેમણે વર્ષોની તપસ્યા કરવા છતાં પણ પ્રભુની પ્રાપ્તિ ન થઈ અને જ્યારે વેદવ્યાસજીએ તેમની દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત કરી ત્યારે તેમને પ્રભુની પ્રસન્નતા થઈ, માટે તેમને જ ગુરુ બનાવીને તેમનું જ પૂજન કર્યું। એટલે કે તે દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા, જેને આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ। આપણા ભારતીય ધાર્મિક પરંપરા મુજબ ગુરુનું સ્થાન પ્રભુની સમક્ષ અથવા તો તેનાથી ઊંચું માનવામાં આવે છે અને ગુરુ તો જ્ઞાનનો ભંડાર છે। તેમની પાસેથી જેટલું પણ જ્ઞાન મેળવીએ તેટલું ઓછું જ છે। આપણા જીવનમાં સૌપ્રથમ માતાનું સ્થાન માતા ગુરુ તરીકે હોય છે, જેને આપણે પૃથ્વી પર જન્મ આપ્યો। પરંતુ આ પૃથ્વી પર કઈ રીતે ચાલવું, પડી જવાય તો કઈ રીતે પાછું ઊભું થવું, એ જ્ઞાન તો આપણને ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય છે। મહાપુરુષોએ પણ પ્રાપ્ત કરેલા જ્ઞાનની પાછળ ગુરુએ આપેલ જ્ઞાન જ જવાબદાર છે। અને મહાપુરુષ તો શું, આપણા સૌના તારણહાર ભગવાન શ્રી કૃષ્ણના ને પણ સાંદીપની જેવા ગુરુ હતા। ભગવાન શ્રી રામને વિશ્વામિત્રી ગુરુ હતા, પાંડવોને દ્રોણાચાર્ય ગુરુ હતા, શિવાજી મહારાજને સ્વામી રામદાસ ગુરુ હતા, સ્વામી વિવેકાનંદને કૃષ્ણ પરમહંસ જેવા ગુરુ હતા। જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે ગુરુની જરૂર તો પડે જ છે અને એ વસ્તુ સત્ય અને સનાતન છે। પછી એ ક્ષેત્ર આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય, તો જો આપણે આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતિ કરવી હોય તો પછી કોઈ શિલ્પકલા શીખવા માટે શિલ્પીકારને ગુરુ બનાવવા પડે છે, ચિત્રકલા શીખવા માટે કોઈ ચિત્રકારને ગુરુ બનાવવા પડે છે। જે રીતે પારસમણી લોખંડ પર ઘસાય છે છતાં પણ એ લોખંડને સોનું બનાવે છે, ચંદન કોઈ બીજા પદાર્થ સાથે ઘસાઈને એ પદાર્થને પણ પોતાના જેવો સુગંધીદાર બનાવે છે। એ જ રીતે ગુરુ પોતાના શિષ્યને સાચું જ્ઞાન આપે છે અને શિષ્યના ધ્યેય સુધી લઈ જાય છે અને આપણા જીવનમાં જ્ઞાન રૂપી દીપક પ્રગટાવીને અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે છે। જેમ બગીચામાં સંભાળ માટે એક માળીની જરૂર હોય છે, તેમજ આપણા જીવનમાં ઉદ્ગમ માટે એક ગુરુની જરૂર હોય છે। બંધ કરું? એટલા માટે તો કહેવાય છે કે ભારતનું ભાવ એક વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે। માત્ર મારે ગુરુને એ જ કહેવું છે કે સબ ધરતી કાગજ કહો, लिखो सब वन राय, सत समुद्र की शाही करो, तब भी गुरु का गुण ना लिखा जाए। હું શ્રેયા, મને મારી જાત પર ગર્વ છે કે મને આદર્શ સ્કૂલ અને આદર્શ અને તેવા જ ગુણવાળા શિક્ષક મળ્યા છે, પ્રાપ્ત થયા છે। હું તમને ઘણી વાર કહું છું કે શિક્ષક એ નથી કે જે કોલસાને ખાણમાંથી હીરો શોધે છે, પણ શિક્ષક તો એ છે કે જે કોલસાને પણ હીરો બનાવવાની ક્ષમતા ધરાવે છે। બસ આજ માટે એટલું જ। હવે ફરી આપણે મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી તમે મારી ચેનલ શ્રેયા બારીયા વ્લોગ્સને સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો।
આવજો. અને હા, હજી એક વાર, જે લોકો મોડા રહ્યા છે એ લોકોને મારા તરફથી શુભેચ્છા. અને મેં કીધું ભૂલતા નહીં, ટીકો નહીં ખાતા. હા, અને હા, ગુરુ પૂર્ણિમાની પણ તમને ખૂબ જ શુભેચ્છાઓ. આવજો. જય યોગેશ્વર.